માંગરોળ પંથકમાં કુલ 28,000 હેક્ટરમાં મગફળી વાવેતર થયું હતું, જેમાંથી 24,300 હેક્ટર જમીનમાં મગફળી વાવેતર પાક ફેલ થતા ખેડૂતોને લાખોની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને ખેડૂતો માથે ઓઢીને રડી રહ્યા છે. હાલ ખેડૂતોને પોતાનો મગફળીનો પાક ખેતરમાં સડી રહ્યો છે, પરંતુ ખેતરમાંથી બહાર કાઢવા માટે ખેડૂતો પાસે પૈસા ન હોવાથી ખેડૂતો મજબૂર થયા છે અને કોઈ ખેડૂતો પાકને સળગાવી દેવામાં આવ્યો છે. હાલ ખેડૂતોને મજૂર માટે મજૂરી આપવાના પૈસા નથી, જેથી અમુક ખેડૂતોને ખેતરમાં જ પાક સડવા દીધો છે. બીજી તરફ હાલ ઘઉં વાવેતર કરવાનો સમય થયો છે, પરંતુ હજુ સડી ગયેલો મગફળી પાક ખેતરમાં ઉભેલો છે. ખેડૂતોને ઘઉંનું વાવેતર કરવું છે, પણ ઘઉં બિયારણ લેવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને મૂંઝવણનો કોઈ પાર રહ્યો નથી. મગફળીમાં સરકાર જો સહાય અમને વધુ કરે તો જ આમાં અમને પરવડે છે, કેમ કે વીઘે આમાં અમારે બિયારણ, ખાતર, મજૂરી બધી થઈને વીઘે 20,000નો ખર્ચો આવીએ છે. તો સરકાર જો અમને નાનું પેકેજ જાહેર કરે તો આમાં અમને ખેડૂતને કંઈ વધે એમ છે નહીં. એટલે મોટું પેકેજ જાહેર કરે તો ખેડૂત કંઈક આમાં સદ્ધર થઈ શકે, પગભેર થઈ શકે. બાકી અમને આમાં ખૂબ જ મોટી નુકસાની થઈ છે, જેમાં ચારો પણ રહ્યો નથી અને મગફળીમાં પણ ખૂબ જ મોટો બગાડ છે. તો સરકારને મારી એવી અપીલ છે કે જે અમને પાક ધિરાણની લોન માફ કરે અને વધુ પડતી સહાય પ્રાપ્ત કરે.